તો આપણે એને 45 મિનિટ સુધી સાંભળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री सतगुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामति कहे ए साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। आप हक्षरीराज जी અને અહીંયા વિરાજમાન આપ સમસ્ત સુંદર સાતના ચરણોમાં મારા કોટાનકોટ પ્રેમ પ્રણામજી. પ્રણામજી. तहाँ 35 के बरस में भय निशान धूम्रकेत, खय भई 1 मास की, इन समय जगत भयो अचेत, इन समय जगत भयो अचेत, जीती फौज सिरे संसार की। હમણાં આપણે ડૉક્ટર સાહેબના મોઢેથી વિતક ચર્ચા સાંભળતા હતા અને વિતક ચર્ચા સાંભળતા હતા ત્યારે શું વર્ણન ચાલતું હતું? હરિદ્વારના પ્રસંગની અંદર કે જ્યારે વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ માયાના બ્રહ્માંડની અંદર અવતરિત થશે ત્યારે કયા કયા એવા ચિહ્નો હશે કે જેમના લીધે આપણે એ સ્વરૂપને ઓળખી શકીશું કે ભાઈ આ જ એ સ્વરૂપ છે, આ જ એ સ્વરૂપ છે જેમનું વર્ણન અલગ અલગ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. એને ઓળખવા માટે આપણે શું કરવું પડશે? તો કે ધૂમ્રકેતુનો તારો દેખાશે અને 11 મહિનાનું વર્ષ હશે. તો કે જ્યારે 11 મહિનાનું વર્ષ હશે ને એ જ વર્ષની અંદર વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ જે છે એમનું પ્રગટન થશે. હવે એમનું પ્રગટન તો થશે પણ એમનું પ્રગટન થયા પછી એ શું કરશે કે એમને શું કર્યું? કારણ કે શ્રીજી કોણ છે? સાક્ષાત શ્રીજી જે વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ છે અને સાક્ષાત સ્વરૂપ છે. તો એમને પ્રગટ થયા પછી શું કર્યું? તો શું કહે છે? જીતી ફौज સિરે સંસાર કી. એ હરિદ્વારના કુંભના મેળાની અંદર જેટલા પણ લોકો આવ્યા હતા ને એ કોનું પ્રતિનિધિત્વ કરતા હતા? આ માયાની અંદર આજ સુધી જેટલું પણ ધર્મ જ્ઞાન, તત્વ જ્ઞાન, આ માયાની અંદર જેટલું પણ એ આવ્યું છે એ બધાયનું પ્રતિનિધિત્વ કોણ કરતું હતું? એ વખતે હરિદ્વારની અંદર આવેલા આચાર્યો. અને એ આચાર્યો જ્યારે એમનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે શું કર્યું? શ્રીજીએ બધાયને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. અને હરાવ્યા એટલે શું કીધું? જીતી ફौज સિરે સંસાર. કે અહીંયા તલવાર લઈને શ્રીજી લડવા નતા ગયા ક્યાંય. શ્રીજીએ શેના દ્વારા હરાવ્યા? જ્ઞાનની દ્વારા. જ્ઞાનની દ્વારા શ્રીજીએ સિદ્ધ કરીને બતાવ્યું
કે ભાઈ આ જે તારતમ વાણીનું જ્ઞાન છે એ વાણીનું જ્ઞાન આજ સુધી ન ભૂતો ન ભવિષ્યતિ, આજ સુધી ના આ માયાના બ્રહ્માંડની અંદર કોઈ દિવસ આવ્યું છે કે ના હવે આના પછી કોઈ દિવસ આવવાનું છે. એ આ તારતમ વાણીનું જ્ઞાન છે. અને જ્યારે એમને આ માયાના બ્રહ્માંડની અંદર એ સિદ્ધ કરી દીધું એટલે 4 મહિના હરિદ્વારની અંદર શ્રીજી રોકાયા. હવે 4 મહિનાની અંદર રોકાયા એટલે એમનું જે હરિદ્વારની અંદર જે પણ કાર્ય હતું કે વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપનું પ્રગટન થવાનું, એ બધું જ કાર્ય કેવું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું હરિદ્વારની અંદર. એટલે હવે ક્યાં આવી જાય છે? દાઉદ પાંડે કી હવેલી મેં. જ્યારે 4 મહિના સુધી શ્રીજી હરિદ્વારની અંદર આવ્યા હતા ત્યારે સ્ત્રીઓ, બાળકો, વયોવૃદ્ધ, સુંદર સાત, હવે એટલે હરિદ્વાર લઈને એ બધાને લઈને તો ના જવાય એટલે એ ક્યાં રાખ્યા હતા? દિલ્હીની અંદર દાઉદ પાંડેની હવેલીની અંદર એ બધાએ સુંદર સાતને મૂકીને શ્રીજી પોતે ક્યાં ગયા હતા? હરિદ્વાર ગયા હતા. અને એ બધાએ સુંદર સાતને જ્યારે ત્યાં મૂક્યા હતા તો હવે પાછા ક્યાં લેવા આવવા પડે? તો કે હરિદ્વારની અંદર આવીને એ બધાએ સુંદર સાત જોડે મિલાપ કરે છે. હવે મિલાપ શ્રીજી તો કરશે પણ એ 4 મહિના સુધી સુંદર સાતનું ભોજન, પાણી, રહેવાનું બધું જ કાર્ય, કારણ કે શ્રીજી હતા તો શ્રીજી હોય તો એ કોઈ પણ સુંદર સાતને કહે કે ભાઈ તમે આ કાર્ય કરી દો, આ કાર્ય કરી દો. હવે શ્રીજીની અનુપસ્થિતિમાં એ બધાએ સુંદર સાતની સુરક્ષા, ભોજન, પાણી, વ્યવહાર એ બધું તો કોઈને સંભાળવું પડે, કારણ કે લાલદાસજીને તો શ્રીજી પોતાની જોડે લઈને ગયા છે. એટલા સમય સુધી જે પણ કાર્યભાર હતું કે ભાઈ કોઈ પણ પ્રકારની સેવા હોય, કોઈ પણ પ્રકારની સુંદર સાતને જરૂરિયાત હોય તો આપણે પન્નાજીની અંદર વિતક સાંભળીશું તો એમાં સંપૂર્ણ વિવરણ આવશે 22 કારખાનાના સેવાની અંદર કે ભાઈ શરૂઆતથી લઈને જ્યારથી શ્રીજીએ કાર્ય જાગણીનું કાર્ય શરૂ કર્યું ત્યારથી લઈને અંત સુધી પન્નાજી સુધી તે કે સુંદર સાતની બધી જ સેવા કરવાનું કાર્ય કોનું હતું? તો કે લાલદાસજી શરૂઆતથી કરતા હતા પણ લાલદાસજીની અનુપસ્થિતિમાં હવે 4 મહિના સુધી એ બધાએ સુંદર સાતની સેવા કોણે કરવી? તો શું કહે છે? ઇન સમય ખિજમત મેં, આ વખતે એ બધાએ સુંદર સાતની સેવા માટે રહેતા થા ગરીબદાસ. ગરીબદાસ નામના એક સુંદર સાતજી છે. એ સુંદર સાત એ બધાએ સુંદર સાતની સેવા માટે તત્પર રહેતા હતા અને એમને એ સેવાનો કાર્યભાર સંભાળી લીધેલો હતો. ખાનસામા ખિતાબ દીવાને કા. હવે આજે આપણે કોઈ સુંદર સાત હોય અને એ કોઈ પણ એવી સેવા કરતો હોય, માની લો કે કોઈ ધનની સેવા કરે છે તો આપણે એમને શું કહીશું કે એમને નામથી બોલાવીશું કે એમને આપણે કઈ પણ રીતે એક ઉપનામ આપીશું કે એમનું સન્માન કરવા માટે. જૂના જમાનામાં રાજાઓ શું કરતા? તો કે એમને જે પ્રિય વ્યક્તિ હોય ને એને એક ઉપનામ આપતા. ભાઈ તમને આ નામથી નહીં, અમે કયા નામથી બોલાવીશું? અમારા આપેલા નામથી બોલાવીશું. એ જ રીતે શ્રીજી શું કહે છે? ગરીબદાસજીને એક સેવા માટે નામ આપે છે. શું નામ આપે છે? ખાનસામા. ખાનસામા કોણે કહેવામાં આવતું? તો કે એ સમયે જે રાજાનો દીવાન હોય, રાજાનો જે દીવાન હોય ને એ દીવાનને ખાનસામા કહેવામાં આવતું. શ્રીજી ગરીબદાસજીને કહે છે કે ભાઈ તમે શું છો? અમારા ખાનસામા છો, બધાએ સુંદર સાથની સેવા કરવા વાળા છો. શ્રીજી હરિદ્વારથી દિલ્હી આવી જાય છે. હવે દિલ્હી આવી તો ગયા, હરિદ્વારની અંદર બધાએ સુંદર સાતને શું કામ હતું?
તો કે જેટલા પણ માયાના ધર્મ ગ્રંથો છે કે માયાના સાધુ સંતો છે કે માયાની અંદર લોકો છે, એ બધાને ચેતવણી આપવાની હતી કે ભાઈ હવે આ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ માયાની અંદર પ્રગટિત થઈ ગયા છે, હવે તમે ક્યાં આવી જાઓ, હવે તમે એ બ્રહ્મ સૃષ્ટિઓના સમૂહની અંદર સામેલ થવા માટે તત્પર થઈ જાઓ. એ ચેતવણી આપવા માટે હરિદ્વારની અંદર કુંભ મેળાની અંદર ગયા હતા શ્રીજી. હવે પાછા આવ્યા તો પાછા આવ્યા એટલે સૌથી મોટું કર્તવ્ય શું હતું? તો કે પહેલા જ નિશ્ચય કરેલો હતો કે મારે શું કરવું છે? ઔરંગઝેબની આત્માને જાગૃત કરવી છે. કારણ કે ઔરંગઝેબની આત્મા અગર આ સુંદર સાતના સમૂહમાં સામેલ થઈ જશે તો કહે છે કે સુંદર સાતને શું થશે? બહુ જ મોટો ફાયદો થશે અને સુંદર સાતની જાગણી પૂરજોશથી ચાલશે. તો કે ઔરંગઝેબની આત્માને જાગૃત કરવા માટે હવે આપણે કયું કદમ ઉઠાવવું? તો કે અગર આપણે અહીંયા રહીને નિશ્ચિત કરીએ તો કે ઔરંગઝેબના રાજ્યની અંદર સૌથી પહેલી વસ્તુ તો આપણે નોંધી લઈએ કે ભાઈ ઔરંગઝેબ શું હતો? તો કે શક્કી સ્વભાવનો હતો. એની અંદર બધાની વ્યક્તિ જેટલા પણ વ્યક્તિઓને જોવે ને એના સૌથી નજીકના રિશ્તેદારો પણ હતા ને એના પ્રત્યે પણ એ શું કરતો? સંશય કરતો કે ભાઈ આ મારી ગાદી પચાવી લેશે કે મને મારી નાખશે. મૃત્યુનો પુષ્કળ ભય. અને એટલે માટે એના સામ્રાજ્યની અંદર જગ્યાએ જગ્યાએ શું ફેલાયેલા? તો કે ગુપ્તચર. એ જગ્યાએ જગ્યાએ શું કરે? ખબરી ફેલાઈને રાખે કે જેના લીધે ખબર પડી જાય કે કોઈ મારી વિશે બગાવત કરવાનું વિચારી રહ્યો છે. હવે એવા સમયની અંદર દિલ્હીની અંદર શું ચાલી રહ્યું છે? શરીયતનું રાજ્ય. એ મુસલમાનોનું રાજ્ય દિલ્હીની અંદર ચાલી રહ્યું છે. એવા સમયની અંદર ત્યાં જ રહીને ઔરંગઝેબને જાગૃત કરવાની વાત કરવી એ શું છે? બહુ જ કઠિન છે. એવું વિચારીને શ્રીજી ક્યાં આવી જાય છે? તબ અનુપ શહેર કો. ત્યારે શ્રીજી દિલ્હી છોડીને ક્યાં આવી જાય છે? અનુપ શહેર રહેવા આવી જાય છે. સબ સાથ કો લે ચલે. અને એકલા નથી આવતા, બધાએ સુંદર સાથને લઈને અનુપ શહેર આવી જાય છે. તહા એક હવેલી લે કે. અનુપ શહેરની અંદર એક હવેલી લઈને શ્રીજી પોતાનો શું બનાવે છે? નિવાસ સ્થાન બનાવે છે. અને નિવાસ સ્થાન બનાવે છે શું કહે છે? કે ત્યાં એક તમારા આજુબાજુના ઘરમાં અસલી ચંદનનું લાકડું આવ્યું હોય ને કે એને ચંદનના અસલી લાકડાને ઘસવામાં આવે તો છેક તમારી સુધી સુગંધ આવે. હવે શ્રીજી પોતે અનુપ શહેરની અંદર આવેલા છે. ત્યાંનો જે એક પાઠક હોય છે ચૌધરી, એ જે ચૌધરી પાઠક હોય છે ને ત્યાં એના સુધી એ ચંદનની સુગંધ પહોંચે છે. એટલે શું પહોંચે છે? શ્રીજી આવ્યા છે, કોઈક બહુ જ મોટા ધાર્મિક સંત મહાત્મા આવ્યા છે અનુપ શહેરની અંદર. તો કહે છે કે હું પણ એમની ચર્ચા સાંભળવા જઉં. એવું વિચારીને એ પાઠકની પાસે ખબર પહોંચે છે. એટલે એ પાઠક પણ એમની પાસે ત્યાં આવી જાય છે. અને હવે ત્યાં આવે છે એટલે 2 દિવસ માટે તો દર્શન કરવા આવે છે, ચર્ચા સાંભળે છે, શ્રીજીની જોડે વાતો પણ કરે છે. પણ પહેચાન કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. હમણાં હરિદ્વારના પ્રસંગની પહેલા જ એક પ્રસંગ આવ્યો હશે સિદ્ધપુરની અંદર. કોનો? કેશવ ભટ્ટજીનો. શું કહે છે? બીજાના મુખેથી ખાલી એટલું સાંભળીને, એ પરમધામના શબ્દની વાત સાંભળીને શું કહે છે? યહ તો અક્ષરા तीत था तुम ना करी पहचान अब मैं उतही जात हो मुझे आया ईमान. એ અક્ષરાતીતની પહેચાન
એ પહેચાન કરી લેવા વાળા કોણ? તો કે બેહદ બનજકા હોએગા સાથી સો એક લવે હોસી ટૂક ટૂક. જે આ માયાના બ્રહ્માંડથી પરેનો સાથી હશે, એ માયાના બ્રહ્માંડથી પરેનો સુંદર સાથ હશે ને, એ શું કરશે? તો કે એ એક વચને, એ શ્રીજીના એક વચનને સાંભળીને શું થઈ જશે? ટૂક ટૂક થઈ જશે. વાણીના એક વચનને સાંભળીને શું થઈ જશે? ટુકડા ટુકડા થઈ જશે. અહીંયા શું થાય છે કે ભાઈ બીજી પહેચાન કઈ? તો કે બીજી આ પાઠકે કરી એ. પાઠકને કેવી પહેચાન થઈ? ઉપલી પહેચાન થઈ. ગુલાબની એક ઇત્રની શીશી શ્રીજીને ભેટમાં આપીને પોતે ત્યાંથી છૂટી જાય છે. અને છૂટી જાય છે એટલે હવે શ્રીજી અનુપ શહેરની અંદર નિશ્ચિત કરે છે કે ભાઈ હવે દિલ્હીની અંદર જઈને આપણે ઔરંગઝેબની આત્માને જાગૃત કરવા માટે કોઈક એવા નજીકના ઔરંગઝેબના વ્યક્તિને પકડીએ કે જે ઔરંગઝેબની નજીક હોય અને એ ઔરંગઝેબને કહે તો ભાઈ ઔરંગઝેબ આપણ સુંદર સાથથી મળવા શું થઈ જાય? તૈયાર થઈ જાય. એ ઔરંગઝેબ આપણ સુંદર સાથથી મળવા તૈયાર થઈ જાય એવા કોઈક નજીકના વ્યક્તિને જઈને આપણે વાત કરીએ એવો નિશ્ચય કરે છે. પણ કે હવે આપણે સુંદર સાથને, બધાય સુંદર સાથને લઈને તો જઈ શકીએ નહીં, કારણ કે એ શરીયતના સમયની અંદર અગર તમારે હિન્દુ ધર્મનો પ્રચાર કરવો છે, હજુ સુધી આપણે સર્વધર્મ આપણે માનીએ છીએ કે ભાઈ આ નિજાનંદ સંપ્રદાય બધાય ધર્મોથી ઉપર છે, પણ ઔરંગઝેબ વસ્તુ એ માનવા ઔરંગઝેબને થોડી ખબર છે કે આ જે આપણો સંપ્રદાય છે એ બધાય ધર્મોથી ઉપર છે. ઔરંગઝેબ તો એ વસ્તુને માનવા તૈયાર જ નથી. અને તૈયાર નથી એટલે કે જાનનું જોખમ છે ભાઈ. ત્યાં ઔરંગઝેબના શરીયતના રાજ્યની અંદર આ પ્રચાર પ્રસાર કરવો એ કેવું છે? જીવનું જોખમ છે. અને જીવનું જોખમ છે તો શું કહે છે કે સુંદર સાથ, જે મહિલા સુંદર સાથ છે, વૃદ્ધ સુંદર સાથ છે, કે જે બાળકો છે, એ બધાએ સુંદર સાથને અનુપ શહેર મૂકીને થોડાક સુંદર સાથને પોતાની સાથે લઈને શ્રીજી ક્યાં આવી જાય છે? દિલ્હી આવી જાય છે. હવે દિલ્હી આવી જાય છે તો દિલ્હીની પહેલા શ્રીજી સૌથી પહેલા ક્યાં હતા? યાદ કરો, મેળતાની જતા પહેલા, સિદ્ધપુર પાલનપુર જતા પહેલા ક્યાં હતા? સુરતની અંદર. અને એ સુરતની અંદર બિહારીજી જોડે એમનો શું થયો હતો? મત વૈભિન્ય થયું હતું. મત વૈભિન્ય એટલે કે એ બંનેના મત જુદા પડ્યા હતા. મત જુદા પડ્યા હતા એટલે શ્રીજી શું વિચારે છે કે ભાઈ કઈ બી કહો પણ છે શું? મારા સતગુરુનો પુત્ર છે. શ્રીજી શું કરે છે? તહા સેતી પાતી લીખી. અહીંયાથી શ્રીજી એમને પત્ર લખે છે બિહારીજી ઉપર. બિહારીજીની ઉપર પત્ર લખીને એમને બધી જ જાગણીનો આગળની જે પ્લાનિંગ છે કે ભાઈ હવે આપણે આગળ જાગણીની અંદર કઈ રીતે આગળની જાગણી કરવી, એ જેટલું પણ પ્લાનિંગ કરેલું છે એ બધુંય શ્રીજીને સમજાવવા, બિહારીજીને સમજાવવા શ્રીજી એક પત્ર લખે છે. અને ત્યાંથી પત્ર લખીને એક શખ્સને મોકલે છે કે ભાઈ તમે આ પત્ર લખીને ક્યાં જાઓ? નવતનપુરી. એ નવતનપુરી પત્ર મોકલે છે અને ત્યાંથી ક્યાં આવી જાય છે? પાછા દિલ્હીની અંદર લાલ દરવાજાની અંદર. લાલ દરવાજાની અંદર આવીને એ થોડાક સુંદર સાથને મળે છે. કયા સુંદર સાથને? તો કે ગોવર્ધનભાઈએ અટક પારથી આવીને જે સુંદર સાથને જાગૃત કર્યા હતા. કોણ? તો કે આશાજીત વકીલ, પછી નૈન સુખ મહાજન. હવે આશાજીત વકીલ છે
તો સામાન્ય વસ્તુ છે કે એની થોડીક ઘણીક ઓળખાણો હશે. એ ઔરંગઝેબના રાજ્યની અંદર દરબારની અંદર થોડીક ઘણી ઓળખાણ હશે. એટલે શું કરે છે? આશા જીત બોલાયા. શું કરે છે? આશા જીત વકીલને ત્યાં બોલાવે છે. સુનાએ સબ કલામ. એમને બધી જ વાતો સંભળાવીને શું કહે છે કે ભાઈ આ રીતની અમે વાતો કરી છે, આ રીતની અમે વસ્તુ નક્કી કરી છે કે ભાઈ ઔરંગઝેબને પત્ર જે લખવો એની અંદર કઈ કઈ વસ્તુઓ લખવી. સિફત જો તિન મેં, એમાં કોની સિફત એટલે શું? કોની મહિમાનું વર્ણન કરવું? મોહમ્મદ અલેહુ સલામ. આ વાણી જે આપણે પત્ર લખવાનો છે ઔરંગઝેબને, એ ઔરંગઝેબની અંદર આપણે કોની મહિમાનું વર્ણન કરવાનું છે? મોહમ્મદ સાહેબની મહિમાનું વર્ણન કરવાનું છે. અને એની મહિમાનું વર્ણન કરવાનું હોય, કોઈની મહિમાનું વર્ણન કરવાનું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે એના વિરોધીનું ખંડન કરીને. હવે તમારે તમારા ધર્મનો પ્રચાર કરવો હોય, આપણને આપણા ધર્મનો પ્રચાર કરવો છે કે બીજા કોઈક પ્રવાહીને આ વાણીનું જ્ઞાન આપવું છે, તો તમે પહેલાં એમની વાત સાંભળશો. હવે એમની જે વાત હશે એમાંથી કોઈ એક વાતનું શું કરશો? ખંડન કરશો. અને એ ખંડન કર્યા પછી તમે કહેશો કે ભાઈ અમે જે વસ્તુ તમને સમજાવવા માંગી રહ્યા છીએ એ તમે જે કહી રહ્યા છો એનાથી કેવી છે? ઉપરની છે. એનાથી કેવી છે? સર્વોપરી છે. ત્યારે જ એ તમારા વાત સાંભળશે, નહીં તો નહીં સાંભળે. હવે એ જ વસ્તુ છે. એ સમયે ઔરંગઝેબ કોણ છે? તો કે પ્રવાહી છે. એને ખબર નથી, વાણીની વિશે એને કોઈ જ પ્રકારનું જ્ઞાન નથી. શ્રીજી કોણ છે, રાજજી કોણ છે, પરમધામ શું છે, પરમાત્મા શું છે, કઈ જ પ્રકારનું જ્ઞાન નથી. એને શું ખબર પડે છે? તો કે કુરાનની વિશે ખબર પડે છે કે ભાઈ મોહમ્મદ સાહેબે એમના જીવનકાળની અંદર શું શું કર્યું હતું, મોહમ્મદ સાહેબની મહિમા શું છે, એ વિશે ઔરંગઝેબને ખબર પડે છે. એટલે શું કહે છે કે હવે આપણે એ ઔરંગઝેબને સમજાવવો હોય તો શું કહે છે? એના જ હથિયાર લઈને એના પર આપણે સમજાવવું પડશે. એમની જ જ્ઞાન દ્વારા, એમના જ ધર્મગ્રંથોની અંદરથી પ્રમાણ ગોતીને એ ઔરંગઝેબને સમજાવીશું તો જ એ આપણી વાત પર શું કરશે? ધ્યાન આપશે. એટલે શું કરે છે કે નબી ઓર નારાયણ કી. શું કરે છે? નારાયણ એટલે આદિનારાયણ, નબી એટલે મોહમ્મદ સાહેબ. હવે એ બંનેની વચ્ચે શ્રીજી એ પાતીની અંદર શું કરે છે? તુલના કરે છે. તુલના કરે છે એટલે કઈ રીતે? તો કે પાતીની અંદર શ્રીજી સ્પષ્ટ લખે છે કે ભાઈ નબીની મહિમા સર્વોપરી છે અને નારાયણની મહિમા કેવી છે? નબી કરતાં ઓછી છે. કેમ? હવે આપણા મનમાં સવાલ થાય, શ્રીજીએ એવું કેમ કીધું કે નારાયણની મહિમા ઓછી છે? હવે નબીની અંદર નબી કોણ છે? મોહમ્મદ સાહેબ. મોહમ્મદ સાહેબની અંદર કોણે આવીને લીલા કરી? વાણી શું કહે છે? અક્ષર બ્રહ્મના સ્વરૂપે મોહમ્મદ સાહેબની અંદર આપણે પાતી લખવાનું રસૂલ કહીએ છીએ. તો કે રસૂલ કોણ હતું? તો કે અક્ષર બ્રહ્મ જે હતા એમને જ મોહમ્મદ સાહેબનું સ્વરૂપ ધારણ કરીને આ સુંદર સાતની જે પાતી હતી, કુરાન રૂપી જે પાતી હતી, જેની અંદર આપણા સાક્ષીઓ આપવાની હતી, એ સાક્ષીઓ કોણે આપી? મોહમ્મદ સાહેબે. એમની અંદર કોણ વિરાજમાન હતું? અક્ષર બ્રહ્મ. હવે નારાયણ કોણ છે? કોણ છે નારાયણ? આદિનારાયણ. અને હવે આદિનારાયણ મોટો કે અક્ષર બ્રહ્મ? કોણ મોટું? અક્ષર બ્રહ્મ મોટો. કેમ? કારણ કે આદિનારાયણ કોણ છે? અક્ષર બ્રહ્મના મનના સ્વરૂપનું પ્રતિબિંબ છે. તો હવે આદિનારાયણની મહિમા તો કઈ ના કહેવાય?
હવે આદિનારાયણની મહિમા ગણી શકાય નહીં. એટલે શું થાય છે કે હવે આ વસ્તુ જ્યારે આશાજીત વકીલ સાંભળે છે એટલે એ આશાજીત વકીલ શું કહે છે કે ભાઈ એના ઈમાનની અંદર શું થઈ જાય છે, એનો વિશ્વાસ ડગમગી જાય છે. શું થઈ જાય છે? વિશ્વાસ ડગમગી જાય છે. કારણ કે એમને જેને સ્વરૂપની પહેચાન નથી એનો વિશ્વાસ ડગમગી જશે, થોડુંક પણ કષ્ટ આવશે તો. જેને શ્રાદ્ધજીના સ્વરૂપની સંપૂર્ણ પહેચાન થઈ ગઈ એનો વિશ્વાસ, માયાની અનેક પરિસ્થિતિઓ આવે, અનેક વિઘ્નો આવે, પણ શું કહે છે, વાણીની ચોપાઈ છે. સુહાગનીઓના લક્ષણનું એક પ્રકરણ છે કલશની અંદર, અને એ કલશના પ્રકરણની અંદર શું કહે છે, આકીન ના છૂટે સુહાગની જો પડે અનેક વિઘન, પ્યારી પીવું કે કારણે જીવ કો ના કરે જતન. જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે ને સુંદર સાધજી, કોઈ દિવસ એનો વિશ્વાસ ડગમગી શકશે નહીં. લાખ પ્રયાસ કરી લે માયા લાખ પ્રયાસ કરી લે, લાખ વિઘ્નો આવે, પણ એ જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એનો વિશ્વાસ ડગમગી શકશે નહીં. હવે પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો જ્યારે વિશ્વાસ ડગમગી શકતો નથી ત્યારે શું કહે છે કે આશાજીત વકીલને સંપૂર્ણ પહેચાન નથી. અને આશાજીત વકીલને જ્યારે સંપૂર્ણ પહેચાન નથી ત્યારે શું થાય છે, એમના વિશ્વાસ ડગમગી જાય છે. અને વિશ્વાસ ડગમગી જાય છે એટલે શું કહે છે, શું કહેવા લાગે છે કે મેં દેખત હું તુમકો, મને તમારી અંદર શું દેખાય છે કે છે, બિન સિર કે આદમી, વગર સરના માણસો. એટલે કે જેનું ખાલી ધડ જ છે, માથું નથી. હવે આપણને સવાલ થાય કે ભાઈ આવો તો કોઈ માણસ જીવતો રહી શકે? આવો તે કેવો માણસ કે જેનું માથું નથી અને શરીર છે? એટલે શું કહેવા શું માંગે છે આના દ્વારા? બિન સિર કે આદમી એટલે કે વગર ધડના માણસ, વગર શિરના માણસો. શિર શેનું પ્રતીક છે? શિર શેનું પ્રતીક છે? તો કે આ માયાના બ્રહ્માંડની અંદર આ જે માયાનું શરીર છે, અને એ માયાના શરીરની અંદર તમારું જે જ્ઞાન છે, અહંકાર છે, એ બધાયનું પ્રતીક શું છે? તમારું શિર. તમારું જે માથું છે એ બધાયનું પ્રતીક છે. હવે આપણને સવાલ થાય એવું કેમ? તો કે તમારા જે મુખ છે કે તમારું માથું છે, કોઈ પણ વ્યક્તિ તમારા ધડને જોઈને નથી કહી શકતું કે ભાઈ આ ફલાણા વ્યક્તિનું જ ધડ છે. પણ કોઈ પણ વ્યક્તિ તમારું મોઢું જોઈને કહી દેશે કે ભાઈ હા એનું જ શિર છે કે એનું જ શરીર છે. ક્યારે કહેશે? એટલે આ શરીરનું પ્રતીક શું છે? આ મોઢું છે. આ આખા શરીરનું મુખ્ય સ્થાન કયું? તો કે આ શિર. અને શિર વગરનો આદમી એટલે કે પહેચાન વગરના માણસો, અહંકાર વગરના માણસો, જેમને પોતાની કોઈ જ ચિંતા નથી, એવા માણસો. શ્રીજી શું કહે છે કે ભાઈ અમે એવા જ માણસો છીએ. કેમ? કારણ કે ધર્મનો પ્રચાર કરવો હોય તો અનેક વિઘ્નો સામે આવવાના જ. અને જે આ વિઘ્નોથી ડરી ગયું એ કોઈ દિવસ ધર્મનો પ્રચાર કરી શકે નહીં. હમણાં જ આપણે પહેલા ચોપાઈ કીધી, આકીન ના છૂટે સુહાગની જો પડે અનેક વિઘ્ન. અસંખ્ય વિઘ્નો પડે, અસંખ્ય કષ્ટ પડે, અસંખ્ય દુઃખ થાય, પણ જેનો વિશ્વાસ ના હલે ને
એ જ બ્રહ્મ સૃષ્ટિ આશાજીત વકીલ કહે છે કે ભાઈ આ જે શાસન છે એ કોનું શાસન છે? ઔરંગઝેબનું શાસન છે. અને એ ઔરંગઝેબના શાસનની અંદર શરીયતનો શું છે? અમલ છે. આશાજીત વકીલ કહે છે કે હું તો તમને છોડીને જઈ રહ્યો છું, હું તમારું કાર્ય કરીશ નહીં, પણ એક સલાહ જરૂર આપું છું. શું કહેતા જાય છે? કહે છે કે ભાઈ તમે આજે હિન્દી ભાષાની અંદર કાર્ય કરી રહ્યા છો, ઔરંગઝેબા તમારી હિન્દી ભાષાની અંદર તમે મોહમ્મદ સાહેબ વિશે લાખ ગણું સારું કહેશો ને તો એ સાંભળવાનો તમારે એની ભાષાની અંદર કહેવું પડશે. તમે ફારસીની અંદર કહો કે અરબીની અંદર કહો, ઉર્દુની અંદર કહો તો એ તમારી વાત પર ફોકસ આપશે, ધ્યાન આપશે. નહીં તો એ તમારી વાતને સાંભળવામાં કોઈ જ પ્રકારની રુચિ રાખશે. કોરા કાગળ સમજશે, ભલે ને તમે એની અંદર આખી કુરાન લખીને જાઓ, પણ અગર હિન્દી ભાષાની અંદર હશે તો એ માનશે. જ્યારે એવું કહે છે ત્યારે શ્રીજી વિચાર કરે છે કે હવે કરવું તો કરવું શું? તો કહે છે કોન નજીકી ઇનકા, કહે છે કે હવે કોઈક શ્રીજીના નજીકી સુંદર સાથને કરે તિનસે મિલાપ. હવે કોઈક ઔરંગઝેબના નજીકી એવા વ્યક્તિ, ઔરંગઝેબના નજીકી કોઈક એવા અધિકારીની જોડે આપણે શું કરીએ? મુલાકાત કરીએ. કહે હકીકત આપની. હવે આપણે એને શું કરીએ? પોતાની હકીકત કહીએ. હકીકત કહીએ એટલે કે આ જે ધર્મનો પ્રચાર જાગણીનું જે કાર્ય છે એની અંદર આપણી જે તારતમ વાણીનું જ્ઞાન છે એને આપણે એ વ્યક્તિને આપીએ. જો એની અંદર અધ્યાત્મનો થોડોક પણ અંકુર હશે તો એ વ્યક્તિ આપણને સામેથી જવાબ આપવાનો ને આપવાનો જ. શું કહે છે કે હવે એક વ્યક્તિ એમને મળે છે. કોણ? શેખ સલેમાન નામનો એક વ્યક્તિ એમને મળે છે. એ વ્યક્તિ પોતે શ્રીજીને 2 વખત મળવા આવેલો હોય છે. અને શ્રીજીને મળવા આવેલો હોય છે, પણ એ વ્યક્તિ કેવો હોય છે? તો કે એના દિલની અંદર શું છે? કુફર છે. કુફર એટલે કેવું કુફર? તો કે એને શું જોઈએ છીએ? તો કે એને એવું સાંભળેલું હોય છે શેખ સલેમાને કે આ જે હિન્દુ લોકો હોય છે ને એમની પાસે એવું ચમત્કાર છે, એ હિન્દુ લોકો પાસે એવો ચમત્કાર છે કે ભાઈ એ સોના લોખંડમાંથી શું બનાવી શકે છે? સોનું બનાવી શકે છે. શ્રીજીની પાસે જઈને શું માગણી કરે છે કે ભાઈ તમે અમને લોખંડમાંથી સોનું બનાવવાની કળા શીખવાડી દો તો હું ઔરંગઝેબ જોડે તમારી મુલાકાત કરાવું. હવે આ પ્રસંગ આપણને બહુ જ મોટી શીખ આપે છે. શું શીખ આપે છે? કે જેની અંદર અધ્યાત્મનો અંકુર હશે એ કોઈ દિવસ માયાની વસ્તુ પહેલા માંગશે, કોઈ દિવસ માયાની ઈચ્છા કરશે નહીં. યાદ કરો, આપણે પહેલા વિતકની અંદર સાંભળી ગયેલા છીએ. જ્યારે પહેલી વખત ગોવર્ધનભાઈ સતગુરુ ધનેશ્રી દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરવા આવે છે ત્યારે શું કહે છે? મેં શરણ તુમ્હારે આઈયા જગાવને આત્મ. શું કહે છે? પોતાની આત્માની જાગૃતિ માટે હું તમારી ચરણોમાં આવેલો છું. અને માયાનો જીવ શું કહે છે? કહે છે કે લોખંડમાંથી સોનું બનાવવાની કળા શીખવાડી દો તો તમારું કામ કરી આપું. આ માયાના જીવના લક્ષણો છે. એક મસ્ત ઉદાહરણ છે બડે મહારાજજીના જીવનનું કે શ્રી રામરતનદાસજી જે હતા એ ઉદાહરણ મને બહુ જ પ્રિય છે. થોડોક જ સમય બચ્યો છે એટલે હું કહી દઉં
કે રામરતનદાસજી જે હતા એમની એક જોડે જ એક સુંદર સાથ રહેતા હતા, બનારસો બહેનજી કરીને. એ જે બનારસો બહેનજી કરીને એમની જોડે જે રહેતા હતા ને, એ એક વખત કહે છે કે એ બહુ જ ભોળા સ્વભાવના હતા. અને ભોળા સ્વભાવના હતા એટલે એક વખત એમને બડે મહારાજજીને કીધું કે તમે મને રાજીના દર્શન કરાવ્યા અને તમે પોતે પણ દરરોજ જે રાજીના દર્શન કરો છો, તો તમે બધાએ સુંદર સાથને રાજીના દર્શન કેમ નથી કરાવતા? જ્યારે બનારસો બહેનજી એવું કહે છે તો કહે છે કે ના, બડે મહારાજજી કહે છે કે ભાઈ અહીંયા બેસવાવાળા જેટલા પણ છે એમાંથી બધાએ રાજજીને જ પ્રાપ્ત કરવા આવે છે, એની શું ગેરંટી? બનારસો બહેનજી કહે છે કે ભાઈ પોતપોતાનું કામ છોડીને અહીંયા આવે છે તો રાજજીને પ્રાપ્ત કરવા જ આવતા હશે, બીજું તો શું કામ હોઈ શકે અહીંયા આવવાનું? બડે મહારાજજી કહે છે કે સારું, તમારી ઈચ્છા છે તો હું બધાને જે જોઈએ એ આપીશ, દર્શન નહીં કરાવું. પણ અગર એ મને સામેથી આવીને કહેશે એક દિવસ માટે કે ભાઈ તમારે જે જોઈતું હોય તમે મને કહો, અગર કોઈ સુંદર સાથે મારાથી રાજજીને માંગ્યા તો હું સાક્ષાત રાજજી પણ દર્શન કરાવી દઈશ. બનારસો બહેનજી બધાએ સુંદર સાથને કહે છે. હવે આગલા દિવસે લાઈન લાગે છે આગળ, બડે મહારાજજીની આગળ લાઈન લાગે છે. કોક સુંદર સાથ કહે છે કે મારી ભેંસ દૂધ ઓછું આપે છે. શું કહે છે? મારી ભેંસ દૂધ ઓછું આપે છે. કોક કહે છે કે મારા પરિવારમાં ઝઘડો થાય છે. કોક કહે છે કે મારું આ કામ નથી થતું. કોક કહે છે કે જમીનનો કેસ છે સોલ્વ નથી થતો. બધાએ સુંદર સાથ પોતપોતાની માયાની ઈચ્છાઓ લઈને આવે છે. શ્રી બડે મહારાજજી દર એક સુંદર સાથ જાય એના પછી બનારસો બહેનજીને જોવે છે. બનારસો બહેનજી કહે છે કે ભાઈ તમે જીત્યા ને હું છેલ્લો સુંદર સાથ આવે છે એ કહે છે કે ભાઈ મારી જે શરીર છે ને એ સ્વસ્થ રહેતું નથી, તમે કંઈક એવું કરો કે જેના લીધે મારું શરીર સ્વસ્થ રહે. બધાએ સુંદર સાથ A to Z શેની ઈચ્છા લઈને આવે છે? માયાની ઈચ્છા લઈને. આ પ્રસંગ આપણને એ વસ્તુ શીખવાડે છે કે ભાઈ અગર તમારે રાજ્યને પ્રાપ્ત કરવા હોય કે પોતાનો અગર તમે જાગણીના રાહ પર ચાલવું છે, તમે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો કે ભાઈ આ તારતમ વાણીનું જ્ઞાન હું પોતે પણ જાગૃત થવું અને બધાને આ તારતમ વાણીનું જ્ઞાન આપું. અગર તમે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો તો તમારા મનની અંદર જે પહેલો વિચાર આવે ને એ શું હોવો જોઈએ? કે હું રાજ્યને કઈ રીતે પ્રાપ્ત કરું. જ્યારે આ વિચાર રાજ્ય તમારી ફર્સ્ટ પ્રાયોરિટી થઈ જશે ને એટલે પછી તમને કોઈ જ દિવસ એટલે પછી રાજ્ય તમારાથી બિલકુલ એક ક્ષણ માટે પણ દૂર. વાણી તો પહેલાથી જ કહેતી આવી છે, હક શહેરગ સે નજીક આડો પટના દ્વાર. પણ એક બીજી ચોપાઈ પણ જોડે જોડે કહી દીધી સિંગારની અંદર, તું એક સાદ કર મુझको મેં જીજી કરું 10 બેર. એ એક સાદ કરો ને એટલે રાજી હાજર જ છે. શેખ સલેમાન તો હતો, શેખ સલેમાન તો માયાનો જીવડો હતો કે ભાઈ એના સોના બનાવવાની કળા જોઈતી હતી. પણ શ્રીજીએ એનો પ્રસંગ શું કામ કીધો વિતકની અંદર? વિતક શું કામ છે? આપણે વિતક શું કામ કરીએ છીએ? શેખ સલેમાનને યાદ કરવા કે ભાઈ દર વર્ષે આપણે આ જ દિવસે હરિદ્વારનો પ્રસંગ પત્યા પછી આ શેખ સલેમાનની વાત આવે તો શું કામ આવે? વિતકની અંદર શું કામ કીધું? તો કે જે માયાની ઈચ્છા લઈને આવે છે ને એને રાજ્ય પાસેથી માયા તો મળી જશે પણ એ શું થઈ જશે? પરમાત્માથી અલગ થઈ જશે, પરમાત્માથી વિમુખ થઈ જશે, પરમાત્માથી દૂર થઈ જશે, રાજ્યથી દૂર થઈ જશે. તો પછી એનો ફેરો કેવો જવાનો? નિષ્ફળ જવાનો. અને એ ફેરો નિષ્ફળ ના થાય ને એટલા માટે આ શેખ સલેમાન જેવા વ્યક્તિઓથી પણ દૂર રહેવું અને પોતે પણ શેખ સલેમાન જેવા ના બનીએ
તો જ આપણે રાજ્યને પ્રાપ્ત કરી શકીએ. વિતક શું કામ છે? તો કે આપણે રાજ્યને પ્રાપ્ત કરી શકીએ એટલા જ માટે છે. વાણી અને વિતકનું મહત્વ શું છે? તો કે આપણે રાજ્યને પ્રાપ્ત કરી શકીએ. મૂળમાં તો રાજ્ય જ છે, મૂળમાં પ્રસંગ નથી. આ વિતક એટલા માટે નથી કે દરરોજે આપણે દર વર્ષે આપણે રિવાઇઝ કરીએ કે ભાઈ શ્રીજી ફલાણી જગ્યાએ ગયા હતા અને એમને આ કામ કર્યું હતું, કે શ્રીજી ઠટ્ટાનગર ગયા, એમને આ સુંદર સાથને જાગૃત કર્યા, શ્રીજી અહીંયા ગયા, એમને આ સુંદર સાથને જાગૃત કર્યા. ના, શ્રીજી પોતાના જીવનમાં કેટલી કસની કરી અને એમની સામે આવવાવાળા સુંદર સાથ કઈ રીતે જાગૃત થયા ને એ આપણે શીખીએ અને એ રીતે જાગૃત થઈએ ને એ જ માટે વિતક છે. અહીંયા મારો સમય પણ પૂરો થાય છે, તો આપ સૌ સુંદર સાથના ચરણોમાં હું પ્રણામ કરું છું. હવે આગળનો જે પણ કાર્યક્રમ હશે